ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને મહામંદી, વૈશ્વિક મહામંદી. બરાબર. હવે આવશે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, કે કયા પરિબળો છે કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ બંધ થયું. જવાબદાર પરિબળો, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા માટેના જવાબદાર પરિબળો. તો પહેલું તો શું હતું, આપણે આગળના પાઠમાં જ ભણી ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વર્સેલ્સની સંધિ, એમાં જર્મનીને બહુ બધું ભોગવવું પડ્યું હતું. ભલે લડાઈ એણે જ કરી હતી પણ એને બહુ જ બધું નુકસાન થયું હતું. વર્સેલ્સની સંધિ એટલે એ તો હતી જ જવાબદાર. આ સિવાય બીજા કયા પરિબળો જવાબદાર હતા, તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ એટલે પાર્ટીશન, બધાના અલગ અલગ પાર્ટ પડી ગયા હતા. લશ્કરવાદ, રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા, વર્સેસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. હવે એમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ, એટલે જે દેશો હાર્યા હતા એ પણ અને જે જીત્યા હતા એ પણ બધામાં અસંતોષ જ હતો. એટલે એ લોકો એમની પ્રજામાં ઉગ્ર રાષ્ટ્રવાદ, એમ બસ કે આપણે કરીએ એ જ સાચું, આપણો દેશ જ મહાન ને આપણે કરીએ એ સાચું, બાકી બધું ખોટું. બધાના મગજમાં એ જ ભાવના હતી. એટલે ગમે તેમ કરીને લડાઈ ઝઘડા કરતા હતા એ લોકો. જો પ્રથમ એમાં સૌથી વધારે કયા રાષ્ટ્રો હતા, તો કે જર્મની, જાપાન અને ઇટાલી. એ ત્રણને બહુ જ અસંતોષ હતો. જર્મની તો હારી જ ગયું હતું અને જાપાન અને ઇટાલીને જેટલું જોઈતું હતું એ મળ્યું નહોતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી ન શકી, કારણ કે આગળ આપણે ભણ્યા કે એમાં કેટલો બધો દંડ કર્યો હતો, કેટલા રૂપિયા લઈ લીધા હતા, કેટલા રાજ્યો લઈ લીધા હતા બધાએ. પરિણામે જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીના લીધે એ લોકો શું માનતા હતા, નાઝીવાદની વિચારસરણી કે જ્યાં આગળ જર્મન લોકો વસે ને એ દેશ એમનો, એ જગ્યા એમની, જર્મનીની, ગમે ત્યાં વસતા હોય એમ. એટલે જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીનો મળવો જ જોઈએ એમ કહીને ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. તમને એવો સવાલ પૂછાય કે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા કેવી રીતે હડપ કરી લીધા, તો કે હિટલરની વિચારસરણી નાઝીવાદ હતી. એવી વિચારસરણી હતી કે જ્યાં આગળ જર્મન લોકો વસે, કોઈ પણ જર્મની વસે, એ પ્રદેશ જર્મનીને મળવો જ જોઈએ. એ વિચારસરણીના આધારે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના પ્રદેશો હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી. એટલે ઇટાલીને કંઈ મળ્યું નહોતું. એટલે ઇટાલીના જે ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ હતા એ લોકોએ ઉગ્ર રાષ્ટ્રવાદ અપનાવ્યો અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. અને બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. એટલે પહેલું પરિબળ કયું, તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો કયા કયા રાષ્ટ્રોએ અને કેમ ઉગ્ર રાષ્ટ્રવાદ અપનાવ્યું હતું, તો જર્મની, તો કે વર્સેલ્સની સંધિના કારણે. પછી બીજું છે જાપાન. તો જાપાને એશિયામાંથી નીકળી ગયું હતું એમ. બીજી એશિયામાંથી જાપાનને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝપલાવ્યું. અને ઇટાલી, તો કે વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના કરવામાં આવી હતી. એટલે ઇટાલી આટલી બધી મદદ કરી હતી તો પણ એને જે મળવું જોઈએ એને નહોતું મળ્યું. હવે હિટલરની શું નીતિ હતી, હિટલર નાઝીવાદ હતો. જર્મનીમાં જે નાઝીવાદ હતો એમાં હિટલર હતો. હિટલરની શું નીતિ હતી કે જ્યાં કોઈ પણ જર્મન વસે એ પ્રદેશ જર્મનીનો થવો જોઈએ. અને એમાં ને એમાં એણે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા હડપ કરી લીધા. હવે બીજું જૂથબંધીઓ, એટલે અલગ અલગ પાર્ટીશન, ગ્રુપ પડી ગયા. તમારા સ્કૂલમાં કેવા ગ્રુપ પડી જાય ભાઈબંધોના, એવી રીતે આ જૂથબંધી. તો કે ઇટાલીએ ઝેકોસ્લોવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. જો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એમાં જર્મનીની હાર થઈ હતી. જર્મનીના જે તમે આગળ ભણ્યા વર્સેલ્સ સંધિમાં કે જે ખનિજ તેલના ઉત્પાદનના જે પ્રદેશો હતા એ ફ્રાન્સે લઈ લીધા હતા. એટલે ફ્રાન્સ હંમેશા ટેન્શનમાં જ હોય કે ગમે ત્યારે જર્મની કંઈ પણ કરી શકે.
એટલે એનો ભય હોવાથી એણે શું કર્યું હતું ફ્રાન્સે, તો કે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કરી દીધા હતા. ફ્રાન્સે અગમચેતી પગલું ભરી દીધું હતું કે ગમે ત્યારે જર્મની હુમલો કરે તો એણે મૈત્રી કરાર કરી દીધા હોય તો એને સપોર્ટમાં અમુક દેશો તો આવી જ જાય. તો કયા કયા હતા? તો ફ્રાન્સે કોની જોડે કરી હતા મૈત્રી કરાર, એટલે ફ્રેન્ડશિપ કરી દીધી હતી. કોની જોડે? તો કે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કરી દીધા હતા. પછી ઇટાલીએ કોની સાથે કરાર કર્યા હતા? તો કે ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા. બોલ. આપણે ના પાડી દીધી જોડાવાની. આપણા ના, આપણે જોડાવાની જ ના પાડી દીધી હતી. આ તો આપણે તો તટસ્થ હતા. આપણે હંમેશા કોઈ લડાઈમાં જોડાતા જ નથી, તટસ્થ જ રહીએ છીએ. જ્યારે કોઈ આપણી પર હુમલો કરે ત્યારે આપણે એની સાથે જ લડાઈ કરીએ છીએ, બાકી આપણે લડાઈ જ નથી કરતા. ભારત દેશના લોકો લડાઈમાં માનતા જ નથી, મારામારીમાં ને એમાં, એ મૈત્રીમાં જ માને છે. એટલે ત્યારે બી એ લોકો ભલે અંગ્રેજો શાસન કરતા હતા પણ ભારતના જે નેતાઓ બધા હતા એ લોકોએ ચોખ્ખી ના પાડી દીધી હતી કે અમે લડાઈમાં જોડાઈશું નહીં, તટસ્થ રહીશું. એટલે જર્મનીએ ફ્રાન્સને શું કર્યું? તો ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય હતો, એટલે એણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લાવિયા સાથે મૈત્રી કરાર કરી દીધો. પછી ઇટાલીએ શું કર્યું? તો કે ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા ત્રણેય ઉપરના છે, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કરી દીધા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. પછી ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. જર્મનીએ ઇટાલીયામાં બે વસ્તુ કરી છે. એક તો એણે અમુક દેશો સાથે બેટા આમાં તમે લોકો કોઈને કાઢતા હોય ને તો પ્લીઝ ના કાઢો ને. આમાં ક્યારની એક્સેપ્ટ બિચારી રિક્વેસ્ટ કરે છે, હું એને એક્સેપ્ટ નથી કરી શકતી. હા હા, એટલું એ જ કહું છું. જો ત્યાંથી હમણાં ટ્યુશન પસંદ એટલે તરત ફોન આવી જશે કોણે કર્યું છે. હું આવતી વખતે એને ટ્યુશનમાં હું નહીં બેસવા દઉં. એટલે આ છેલ્લી વોર્નિંગ આપું છું. પ્લીઝ બેટા. હા હા, પણ હું તો કંઈ કરતી જ નથી બેટા. હું તો ખાલી રિક્વેસ્ટ જ એક્સેપ્ટ કરું છું, બાકી હું અડતી જ નથી. સારું, ચલો જૂથ બંધ્યો બરાબર. એટલે જર્મનીએ ફ્રાન્સને જર્મનીનો ભય હતો એટલે એણે મૈત્રી કરાર કર્યા હતા અમુક દેશો સાથે. ઇટાલીએ પણ અમુક દેશો સાથે કરાર કર્યા. ઇટાલીએ બે વસ્તુ કરી હતી, તો કે ઝેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા. અને બીજું શું કર્યું હતું? તો કે જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. લોકશાહીમાં બધા માનતા જ નહોતા, ત્યારે બધાને લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, છતાં પણ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહીના મૂલ્યવાળું એક જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. એટલે જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ એટલે કોઈ દિવસ લડાઈ નહીં કરવાનું, એમ આક્રમણ નહીં કરવાનું એવી સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો. તો પહેલું હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. એમાં ભણીએ આપણે કે જર્મની, જાપાન અને ઇટલીએ કેમ ઉગ્ર રાષ્ટ્રવાદ અપનાવ્યો હતો, એ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ. પછી બીજું જૂથ બંધ્યો, એટલે બધાએ અમુક અમુક દેશોને પોતાની સાથે લઈ લીધા, એમ જૂથ પડી ગયા હતા એ. પછી ત્રીજું લશ્કરવાદ. એકવાર લશ્કરવાદ એટલે શું કે જો તમે લશ્કર ઊભું કરો એટલે સામેના દેશને ખબર પડી જાય કે આ બરાબર આક્રમણ કરવાના મૂડમાં છે. ચીને કેવું લશ્કર લાવી દીધું ભારતમાં થોડુંક આગળ, એટલે આપણાવાળાએ બી ત્યાં આગળ લશ્કર ઊભું કરી દીધું. એટલે ચીન પછી પીછેહટ કરી દીધી કે ના, કે આપણે હવે થોડાક આગળ વધશું તો ભારતના લોકો એ સહન નહીં કરી શકે, સામે હુમલો જ કરી દેશે.
એટલે લશ્કરવાદ તો યુદ્ધ માટેનું અગત્યનું પરિબળ છે. જો કોઈ જગ્યાએ કોઈ સીમા હોય ત્યાં લશ્કર જ ના હોય તો તમારે સમજવાનું કે અહીં લડાઈ થવાની જ નથી. પણ જ્યારે લશ્કર ઊભું થાય એટલે સમજવાનું કે આ લોકોને લશ્કરવાદનો વિકાસ થયો છે, એમ ગમે તેમ કરીને આપણો દેશ આપણો જ હોવો જોઈએ. હવે એમાં શું થયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ જાળવણી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. એટલે યુરોપના રાષ્ટ્રો બધા શસ્ત્રો જ બનાવવા પડ્યા હતા. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રનું ઉત્પાદન જ વધ્યું અને એકબીજાથી વધારે ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. હવે લશ્કરવાદ એટલે શું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શાંતિ જાળવણીની બધા પ્રયાસ કરતા હતા, પણ બધાને એવું હતું કે શાંતિ નથી જાળવવી, એના બદલે એ લોકો તો શસ્ત્રનું જ ઉત્પાદન કરવા લાગ્યા હતા. એમાં યુરોપના રાષ્ટ્રોમાં સૌથી વધારે શસ્ત્રનું ઉત્પાદન થયું હતું. રશિયા અને જર્મનીમાં શસ્ત્રો સાથે સાથે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવી દીધી હતી રશિયા અને જર્મનીના લોકોએ. અત્યારે તમે જુઓ આધુનિક શસ્ત્ર સરંજામ કે લડાઈના જહાજો કે લડાઈના ફાઇટર પ્લેન બધું કોની પાસે છે? આપણે કોની પાસેથી લઈએ છીએ? રશિયા અને જર્મની બધા પાસેથી કરાર કરીને આપણે લઈએ છીએ, ગમે તેટલા ભાવ હોય. એ લોકો પહેલેથી આમાં હતા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તો પછી જોડાયું. સૌથી વધારે આગળ અમેરિકા કરતાં પણ વધારે આગળ રશિયા પાસે છે. રશિયાની અત્યારે લશ્કરી તાકાત, એની પાસે જહાજોની બધું બહુ જ વધારે છે. અને પછી થાકીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી અપનાવ્યું હતું ને, એણે પણ થાકીને શસ્ત્રમાં વધારો કરી દીધો. એટલે ખબર પડી ગઈ કે હવે તો બીજું વિશ્વયુદ્ધ થવાનું જ છે. હવે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા આપણે આગળ ભણ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાં જ આપણે ભણી લીધું. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવનારી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. એકવાર રાષ્ટ્રસંઘની તો સ્થાપના થઈ ગઈ, પણ રાષ્ટ્રસંઘની પાસે એટલું બધું તાકાત નહોતી કે બધા દેશોની ઉપર સર્વોપરિતા સ્થાપી શકે, કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવી શકે એટલું લશ્કર પણ નહોતું. હજી શરૂઆત હતી રાષ્ટ્રસંઘની. એને સભ્ય રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા. એટલે ત્યારે એવા કરાર પણ નહોતા થયા કે જે એમાં જોડાયેલું છે એ રાષ્ટ્ર પણ રાષ્ટ્રસંઘ પાસે ઝઘડો લઈને જાય અને એનો ઉકેલ રાષ્ટ્રસંઘ લાવે, એવા કરાર પણ નહોતા. એટલે એ લોકો એ પણ નહોતા કરતા. અને કેટલાક રાષ્ટ્રોને રાષ્ટ્રસંઘમાં જોડાયા નહોતા અને કેટલાક રાષ્ટ્રો એમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. જો પહેલાં કોણ નીકળી ગયું બહાર? તો કે રશિયા નીકળી ગઈ, જર્મની નીકળી ગઈ, પછી ઇટાલી અને જાપાન પણ નીકળી ગયા. રશિયા, જર્મની, ઇટાલી અને જાપાન રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. હવે આગળ આપણે ભણ્યા કે જાપાને મંચુરિયા પર આક્રમણ કરી દીધું હતું અને ત્યાં મંચુક શાસન સ્થાપી દીધું હતું. આગળ આપણે જાપાનનું ભણ્યા એમાં ભણ્યા. એવી રીતે ઇટાલીએ પણ એવું કર્યું હતું. ઇટાલીએ કોનું જોતો કે એબિસિનિયાનું ઝૂંટવી લીધું હતું રાષ્ટ્ર. જર્મનીએ ઝેકોસ્લાવિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, પણ છતાં પણ રાષ્ટ્રસંઘ તેને અટકાવી શકી નહીં. એટલે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું હતું. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ શું હતો પ્રથમ વિશ્વયુદ્ધ પછી? કે જેની પાસે જે રાષ્ટ્ર છે, જે પ્રદેશ છે, એની પાસે જ રહે, કોઈ એને લઈ ના શકે. પણ રાષ્ટ્રસંઘ એ કરવામાં નિષ્ફળ ગયું હતું. કઈ રીતે નિષ્ફળ ગયું હતું? તો કે ઇટાલીને એબિસિનિયા લઈ લીધું હતું તો પણ એ પાછું ના મેળવી શક્યું. પછી જર્મનીએ ઝેકોસ્લાવિયાના પ્રદેશ લઈ લીધા હતા તો પણ રાષ્ટ્રસંઘ કંઈ ના કરી શક્યું. અને જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું તો પણ કંઈ ના કરી શક્યું રાષ્ટ્રસંઘ. અને જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. આગળ જે જૂથબંધી એ પણ ના થવી જોઈએ. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ શું કે બધા રાષ્ટ્રને એક સરખું મહત્ત્વ આપવાનું. કોઈ રાષ્ટ્ર નાનો મોટો નહીં, કોઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે યુદ્ધ ના કરી શકે, લડાઈ ના કરી શકે. કદાચ કોઈ કારણસર એ લોકોને લડાઈ કરવી પડે
તો પહેલાં એ લોકો રાષ્ટ્રસંઘ પાસે જાય, એની પરવાનગી લે, પછી રાષ્ટ્રસંઘ હા પાડે તો જ થઈ શકે. પણ એવું કશું જ આમાં થયું નહીં. એટલે રાષ્ટ્રસંઘ એ બધું કરવામાં નિષ્ફળ ગયું. એટલે એ દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિબળ ગણવામાં આવે છે. પછી વર્સેસની સંધિ, તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસની શાંતિ પ્રક્રિયામાં વર્સેસની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવી. આખું આગળનું છે એ જ છે બધું. અને યુદ્ધ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. રૂહાર પ્રાંત જેવા પ્રદેશો પડાવી પાડવા પડ્યા. રૂહાર નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ આ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી હતી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી, કે કાગળનું ચિત્રું છે એમ, વર્સેલની સંધિ તો કાગળ ઉપરથી છે એટલે બધું નકામી, એમ એને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી અને દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. એટલે વર્સેસની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો અને વર્સેસની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. જો હું વર્સેસની સંધિ ફરતી સમજાવી દઉં કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે, એક જ મિનિટ હો બેટા, દેવો અંદર હશે પેલી બાજુ હરીસા આગળ કે બહાર શોકેસમાં કે. પ્રથમ વિશ્વયુદ્ધ, જો વર્સેસની સંધિ, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જ્યારે પેરિસમાં શાંતિ પ્રક્રિયા થઈ ત્યારે વર્સેસની સંધિ કરવામાં આવી હતી. વર્સેસને પ્રથમ વિશ્વયુદ્ધને જવાબદાર કોને ગણ્યું હતું? જર્મનીને. એટલે વર્સેસની સંધિમાં જર્મનીને બેટા બંને જણ નાટકો બંધ કરશો કે વિડીયો જ બંધ કરી દો? એમાં યુદ્ધના દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ રૂહાર પ્રાંત અને રૂહન નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવી પડી હતી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ એ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી હતી એવું માનતા હતા. અને હિટલરે એને કાગળનું ચિત્રું કહી દીધું અને યુદ્ધને પ્રોત્સાહન આપ્યું. એટલે જર્મનીના લોકોને તો પ્રોત્સાહન મળી ગયું એ વાતે. જાપાનને પણ વર્સેસની સંધિથી અસંતોષ થયો હતો. હે, ચિત્રું એટલે કાગળનો ટુકડો, નકામું કપડું, કાગળ કેવો હોય એમ, એવું ગણતા હતા એ લોકો. અને જાપાનને પણ તેનાથી અન્યાય થયો હતો. તેથી વર્સેસની સંધિથી કોઈને કોઈ પ્રકારે રાષ્ટ્રને અન્યાય થયો હોવાથી વર્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. હવે છઠ્ઠો પોઈન્ટ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. કોઈ પણ રીતે દેશ જીત્યા જ કરો. હિટલરના બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. બીજા વિશ્વયુદ્ધનો પાયો કોનાથી જણાયો હતો? કે હિટલરથી. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તેને કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. અને હિટલરના સામ્રાજ્યવાદનો સૌપ્રથમ શિકાર ઓસ્ટ્રિયા બન્યું. હિટલરના સામ્રાજ્યવાદનો સૌપ્રથમ શિકાર કોણ બન્યું? તો કે ઓસ્ટ્રિયા. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938માં. પછી મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લાવિયા પર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938માં. ત્યારબાદ 1939 માર્ચમાં લિથુઆનિયા મેમેલ બંદર કબજે કરી લીધો. એ માર્ચ 1939માં. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની નીતિ શું હતી? સામ્રાજ્યવાદી. એટલે કોઈ પણ ભોગે જર્મનીનો વિસ્તાર કરવાનો, જર્મનીમાં એકતા જળવાઈ રાખવાની ને જર્મનીમાં સ્થિરતા જળવાઈ રાખવાની એમ. એના માટે એણે સૌથી પહેલાં કયો પ્રદેશ જીતી લીધો? તો કે ઓસ્ટ્રિયા. ક્યારે? 12 માર્ચ 1938માં. એની આગળ એક નંબર આપી દેજો કે સૌથી પ્રથમ હિટલરે એ જીત્યો. પછી બીજા નંબરનો પ્રદેશ ઝેકોસ્લોવિયા. બીજા નંબરનો પ્રદેશ હતો મ્યુચિન સંમેલનના બીજા દિવસે ઝેકોસ્લાવિયા પર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938. પછી ત્રીજું
લુધિયાનો મેમલ બંદર એ માર્ચ 1939. આમ 3 પ્રદેશ સળંગ એણે જીતી લીધા હતા અને જર્મનીની સત્તાનું રાષ્ટ્રનું સર્જન કર્યું હતું. હવે 7મું છે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. હવે તમામ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું. આ બધા પરિબળો હતા એટલે સમગ્ર વિશ્વ દારૂગોળા પર જ બેઠું થયું કે ગમે ત્યારે કોઈ સળગાવશે ને દારૂગોળો ફાટશે એમ. એટલે ગમે ત્યારે આમાંથી કંઈક સહેજ કોઈક બીજા જોડે લડશે એટલે તરત યુદ્ધ ફાટી નીકળશે. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ કર્યું. મેં હમણાં સમજાવ્યું ને કે દારૂગોળો છે ખાલી એક સ્પાર્ક જ થવાની વાર છે. એ સ્પાર્ક કોણે કરી દીધું તો કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરી દીધું એટલે આગ ચાપવાનું કામ કર્યું એમ કહેવાય. એટલે જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ એ તાત્કાલિક પરિબળ લખ્યું છે. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. હવે તમને પૂછે કે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યાંથી થયો તો કે જર્મનીનું પોલેન્ડ ઉપર તાત્કાલિક આક્રમણ કર્યું. એ કઈ રીતે તો કે સમગ્ર વિશ્વ મોટા દારૂગોળાના ઢગ ઉપર બેઠું જ હતું. એક નાનકડી ચિનગારી જ ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતું અને એ ચિનગારીને આગ આપવાનું કામ કર્યું જર્મનીએ. કઈ રીતે તો કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરીને 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી હતી. બ્રિટન અને ફ્રાન્સે ના પાડી હતી પણ જર્મની માન્યું નહીં અને બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને ના પાડી યુદ્ધ કરવાની પણ જર્મની ના માન્યું એટલે બ્રિટન અને ફ્રાન્સ પણ જોડાઈ ગયો એટલે તાત્કાલિક દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ફરીથી વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, બ્રિટન એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનો મિત્ર રાષ્ટ્ર અને બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાનીનું ધરી રાષ્ટ્ર. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. 2 ભાગ પડી ગયા, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના આગેવાની એટલે લીડરશિપ હેઠળ મિત્ર રાષ્ટ્ર અને જર્મની અને ઇટાલી અને જાપાનમાં ધરી રાષ્ટ્ર. એટલું તો હતું જ પણ હજી બીજા પરિબળો હતા. કયું તો કે યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. કયા પરિબળો તો કે જાપાને હવાઈ ટાપુઓમાં પાર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. આગળ પણ આવતું એવું કે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું હતું તે અમેરિકા મિત્ર રાષ્ટ્રમાં જોડાઈ ગયું હતું. આમાં પણ સેમ એવું જ કર્યું. જાપાને અમેરિકાના નૌકાદળ પર આક્રમણ કરી દીધું. ક્યાં આગળ તો કે પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે અમેરિકા તટસ્થ નીતિમાં હતું. એ યુદ્ધમાં માનતું નહોતું, તેણે છોડી દીધી તટસ્થ નીતિ અને એ મિત્રો રાષ્ટ્રના પક્ષે જોડાયો. જેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં થયું તો એવી જ રીતે આમાં થયું ફરીથી. તેથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થઈ ગયો. મિત્ર રાષ્ટ્રમાં ઇંગ્લેન્ડ હતું, ફ્રાન્સ હતું ને હવે પાછું અમેરિકા પણ જોડાઈ ગયું. અને જ્યારે વિશ્વયુદ્ધ ઘમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા માટે શું કર્યું હતું? જાપાન પર ત્યારે કોઈ કરાર નહોતો કે અણુ બોમ્બ ફેંકાય કે ના ફેંકાય. એટલે અમેરિકાએ શું કર્યું? જાપાનના જે મુખ્ય 2 નગરો હતા હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકી દીધા અને જાપાનના 1,24,000થી વધારે નાગરિકો મરી ગયા હતા. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી દીધી અને 1 ઓગસ્ટ 1945ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાને શરણાગતિ સ્વીકારી દીધી એટલે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવી ગયો. તો જાપાને કેમ શરણાગતિ સ્વીકારી હતી? તો કે અમેરિકાએ જાપાનના 2 મુખ્ય નગરો હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બનો હુમલો કર્યો અને તેમાં જાપાનના 1,24,000 જેટલા નાગરિક, એનાથી પણ વધારે હતા, એટલા તો હતા જ પણ એનાથી પણ વધારે હતા નાગરિકો તેમાં મરી ગયા હતા અને મહાવિનાશ સર્જાયો હતો. એટલે જાપાને તેની
શરણાગતિ સ્વીકારી અને 11 ઓગસ્ટ 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ચલો બધા એકવાર વિડીયો ઓન કરી દો, હું સવાલો લખાવું, ફટાફટ સવાલો લખવા માંડો. પછી ટાઈમ વધે તો હું તમને આગળનું દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો કે તાત્કાલિક પરિણામો એ જે આગળ ભણ્યા ને, જો આર્થિક પરિણામો તો બધાને આર્થિક રીતે તો ખુમારી થઈ જ હોય, નુકસાન થયું હોય. પછી બીજો, ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ હતી, એટલે ચીનમાં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ, એના કારણે ચીનમાં સામ્યવાદ આવી ગયો હતો. કેમ ચીનમાં સામ્યવાદ થયું હતું? તો કે જાપાનમાં જે હુમલો થયો તો અમેરિકાએ કર્યો તો એમાં તો જાપાન આખું નષ્ટ થઈ ગયું હતું. એટલે જાપાને જાપાનનો જે પહેલા પ્રભાવ હતો એ સાવ ઓસરી ગયો હતો, એટલે જતો રહ્યો હતો. તેના કારણે તેનો લાભ લઈ માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલી ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ હતી. પછી ઠંડુ યુદ્ધ એટલે કોલ્ડ વોરનો જન્મ. ઠંડુ યુદ્ધ એમ એટલે આવી રીતે આક્રમક રીતે લડાય નહીં, પણ બીજી રીતે હેરાન પરેશાન કરે એમ. મતભેદો વધે ત્યારે એકબીજાની સાથે ઠંડા યુદ્ધ, શસ્ત્રો વગરની લડાઈ, એટલે કોઈ દેશને જે જરૂર હોય ને આપે નહીં, આયાત નિકાસ બંધ થઈ જાય એમ, એટલે શસ્ત્રો વગરની લડાઈ. એટલે એ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ કહેવાય એમ. શું હતું? ઠંડુ યુદ્ધ એ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ કહેવાય. બરાબર. આ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો કે તાત્કાલિક પરિણામો એ પણ મેં તમને સમજાવી દીધું. હવે ફટાફટ બધા વિડીયો ઓન કરી દો. હા બેટા. હા, એ ટ્યુશન પાસે ને પછી ખબર પડી જશે. અત્યારે ચલો બધા વિડીયો ઓન કરી દો ફટાફટ. વંદન નથી? ફોન કર તો. ફોન કર. લખો સવાલ. ફોન કર, લાઈ ફોન આપને. સારું, ત્યાં મૂક્યું ત્યાં. ચલો લખો પહેલો સવાલ. આગળનો સવાલ પહેલો એટલે તું કહી દે. હા બસ. હવે આગળનો સવાલ. કોણ? વંદન? સારું, લખો સવાલ. બધા વિડીયો ઓન કરો ને બેટા, એકવાર કેમ સાંભળતા નથી? જેને નથી થતો એનું મને ખબર છે, એ કોઈ ટેન્શન ના કરશો, એ સિવાયના બધા કરો. ફટાફટ. હું 1 મિનિટની રાહ જોઉં છું. ફટાફટ વિડીયો ઓન કરો બધા. હું 1 મિનિટની રાહ જોઉં છું. ફટાફટ બધા વિડીયો ઓન કરો. જેનો નથી થતો એને મને ખબર છે, ચિરાઈવાળા નહીં કરે તો ચાલશે, એ સિવાયના બધા વિડીયો ઓન કરો. ફટાફટ. ફોન કર કે કેમ નથી તું? ફટાફટ કરો બધા. મેં વિડીયો ઓન કરવાનો કીધો છે બધાને, અવાજ તો મ્યુટ જ રાખવાનો કીધો છે. 123 વાળો છે. ફટાફટ.
23 વાળો છે. એની ઉપર છે બીજો. હા તો એ કરો, ફટાફટ કરો બેટા. લખો પહેલો સવાલ. હજી બધાએ વિડીયો ઓન કર્યો જ નથી, 5 જણે કર્યો છે ખાલી. તમને લોકોને મારો અવાજ સંભળાતો નથી એ પ્રોબ્લેમ છે કે તમારા લોકોને સાંભળવું જ નથી એ પ્રોબ્લેમ છે? ના નથી લાગતો ફોન મારાથી. કરી જો, કોઈ એક જ જણ કરો. એટલે શું કરો છો બધા? કેમ વિડીયો ઓફ કરો છો યાર? મારા સરને કેવું પડશે હવે, સમજી લેજો. મને ફરતી એ વસ્તુની બૂમ પડાવશો તો. હા હા કઈ વાંધો નહીં, જવા દે. તો તે કીધું ચાલુ હતું ટ્યુશન? ચલો લખો પહેલો સવાલ. આગળનો સવાલ. દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ ફોન કરીને કહી દે કે વિડીયો ઓન કરે. દોરી જતા મહત્વના કારણો કયા હતા? હા બેટા. દોરી જતા એટલે કયા કારણે થયું હતું? એ મહત્વના કારણો કયા હતા? નવો સવાલ. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો? પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો? શા માટે? ફ્રાન્સે કયા દેશો સાથે અને શા માટે મૈત્રી કરાર કર્યા? હા બોલો બેટા. ફ્રાન્સે કયા દેશો સાથે અને શા માટે મૈત્રી કરાર કર્યા?
પ્રથમ વિશ્વયુદ્ધ, નવો સવાલ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીએ કયા દેશો સાથે મૈત્રી કરાર કર્યા? પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીએ કયા દેશો સાથે મૈત્રી કરાર કર્યા? તથા ઇટાલીએ કયા દેશોના સહયોગથી શેની રચના કરી? આગળનો સવાલ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી તથા ઇટાલીએ કોના સહયોગથી શેની રચના કરી? દે 18% ચાલશે. આગળનો સવાલ, હા, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ કોની સાથે કરાર કર્યા? દસ મિનિટ. હા બોલો બેટા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ કોની સાથે કરાર કર્યા? આગળનો સવાલ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહીના મૂલ્યવાળું જૂથ કયા કયા દેશોએ રચ્યું? પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહીના મૂલ્યોવાળું જૂથ કયા કયા દેશોએ રચ્યું? આગળનો સવાલ, જર્મનીએ કયા દેશ સાથે બિન આક્રમણ સંધિ કરી? જર્મનીએ કયા દેશ સાથે બિન આક્રમણ સંધિ કરી? કયા રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા? હા બેટા. હા બોલો બેટા. કયા રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા? એટલે શસ્ત્રો બનાવવાની એમ. નવો સવાલ, કયા રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી? કયા રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી? આગળનો સવાલ, દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા કયા કારણથી વાગવા લાગ્યા?
કયા કારણથી વાગવા લાગ્યા? આગળનો સવાલ. રાષ્ટ્રસંઘ એ આવવાનો હોય તો પૂછી લે. રાષ્ટ્રસંઘ કયા કયા આક્રમણો રોકવામાં રાષ્ટ્રસંઘ કયા કયા આક્રમણો રોકવામાં નિષ્ફળ ગયું? એક્સેપ્ટ કરને. રાષ્ટ્રસંઘ કયા કયા આક્રમણો રોકવામાં નિષ્ફળ ગયું? આગળનો સવાલ. રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી? રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી? આગળનો સવાલ. કોની મહત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? આ બોલું ફરતી બેટા, બોલું. કોની મહત્વાકાંક્ષા અંદર હશે ને? હા બેટા. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? આગળનો સવાલ. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે અંદરથી ડોક્યુમેન્ટ કાર્ડ જવાબદાર પરિબળ તરીકે વર્સેલ્સની સંધિ સમજાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ તરીકે વર્સેલ્સની સંધિ સમજાવો. બોલો આગળનું. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા સમજાવો. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા સમજાવો. એમાં 10 માર્ક પણ છે. મહત્વાકાંક્ષા અથવા આ સવાલ આવી રીતે પણ પૂછાય, લખો. અથવા હિટલરે જર્મનીનો વિસ્તાર વધારવા કયા કયા પ્રદેશો જીતી લીધા? હિટલરે જર્મનીનો વિસ્તાર વધારવા કયા કયા પ્રદેશો જીતી લીધા? આગળનો સવાલ. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ ને શા માટે
તાત્કાલિક પરિબળ તરીકે જર્મનીને પોલેન્ડ પરના આક્રમણને શા માટે તાત્કાલિક પરિબળ ગણવામાં આવે છે? આગળનો સવાલ, દ્વિતીય વિશ્વયુદ્ધ, બસ 2 જ મિનિટ હો બેટા, 2 જ મિનિટ. દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું અને ક્યારે અંત આવ્યો? આગળનો સવાલ, દ્વિતીય વિશ્વયુદ્ધ કયા કયા દેશોના દ્વિતીય વિશ્વયુદ્ધ કયા કયા દેશોના 2 જૂથો વચ્ચે લડાયું? અમેરિકા શા માટે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું? દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? આગળનો સવાલ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો ડેશ કરીને લખજો. તાત્કાલિક પરિણામો સમજાવો એટલે અંદર બધું લખવાનું, એના નાના સવાલ નથી કાઢતી, તમને કંટાળો આવ્યો છે એટલે. દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો સમજાવો, અંદર બધું લખવાનું. બંધ કરી દે એટલે હું સમજાવી.